13 માર્ચ એટલે કિડની દિવસ. કિડનીને લગતા ઘણા બધા રોગ હોય છે, ઘણી બધી સમસ્યાઓ હોય છે. સામાન્ય માણસોને ઘણા બધા પ્રશ્નો હોય છે. આ પ્રશ્નોનું શું સમાધાન છે? કિડનીની કેવી રીતે સાર સંભાળ રાખી શકાય જેથી કિડનીને લગતા જે રોગ છે એને થતા અટકાવી શકાય, તેના વિશે આજે આપણે વાત કરવી છે. ને આ વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડોક્ટર સૌમ્યા અય્યર સાપરિયા. સૌમ્યા મેડમ, સૌપ્રથમ તો BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. આજે કિડની દિવસ છે એટલે આપ સૌથી પહેલા તો આપનો પરિચય જાણીશ અને ત્યાર પછી આપને પૂછવું છે કે આપ યુરોલોજિસ્ટ છો, તો યુરોલોજિસ્ટ એટલે શું અને કિડનીના જે રોગ હોય છે તો આ કિડનીના રોગમાં યુરોલોજિસ્ટ ડોક્ટર જે છે એનો શું રોલ હોય છે? થેન્ક યુ નિધિ સો મચ ફોર હેવિંગ મી તમારા શોમાં. તો બેસિકલી યુરોલોજી જે છે એક સર્જિકલ સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ છે, જે આપણે MS જનરલ સર્જરી પછી 3 વર્ષનું સુપર સ્પેશિયાલિટી કોર્સ કરતા હોઈએ છીએ. તો આમાં બેસિકલી કિડનીમાં લાગતી પથરી કે એનું ગાંઠ થઈ જાય કિડનીમાંથી નીકળતી જે નળી હોય, આપણું મૂત્રાશય હોય, એમાં ગાંઠ કે એમાં પથરી થાય. પછી જે આપણું મૂત્ર માર્ગ છે મહિલામાં અને પુરુષોમાં જે જનન અંગ છે, બરાબર, પ્રોસ્ટેટ છે, એ બધા જે રોગો છે એના સારવાર માટે યુરોલોજીની બ્રાન્ચ આવે છે બેસિકલી. ઓકે, તો કિડની જે છે એમાં પથરી થવાના ઘણા બધા કિસ્સાઓ આવતા હોય છે. તો કિડનીની પથરી જે છે એ કયા કારણોસર થતી હોય છે ને આ પથરી જે છે એને થતા કઈ રીતે અટકાવી શકાય? એકચ્યુઅલી જે કિડનીમાં પથરી થાય છે એના ઘણા બધા કારણો છે. અમુક ફેક્ટર્સ જે છે ઇન્ટરનલ હોય છે અને અમુક એક્સટર્નલ ફેક્ટર્સ હોય છે જે પથરી થવામાં કોન્ટ્રીબ્યુટ કરે છે. ઇન્ટરનલ ફેક્ટર્સ એમ હોય કે આપણા બ્લડમાં અને યુરિનમાં એવા ઘણા તત્વો હોય છે જે બેસિકલી પથરી બનાવવાની પ્રોસેસને વધારે અને અમુક એવા તત્વો હોય જે પથરી બનાવવાની પ્રોસેસને અટકાવે. તો આ જે બંને તત્વો વચ્ચેનું જે બેલેન્સ હોય એમાં લોસ થાય. જો ઇમ્બેલેન્સ થાય તો પછી પથરી બનવાના ચાન્સીસ વધી જાય. એવી જ રીતે અમુક એક્સટર્નલ ફેક્ટર્સ જેમ કે તમે તડકામાં વધારે કામ કરો છો, તમને પરસેવો વધારે થાય છે, પછી ડ્રાય અને વધારે ગરમી પડે એવા ક્લાઇમેટમાં તમે કામ કરો છો કે તમે રહો છો, તમારા જે પાણી તમારા સપ્લાયમાં આવે છે એમાં અમુક એવા પદાર્થો હોય જેનાથી યુરિનમાં સ્ટોન ફોર્મેશન વધી જાય. પ્લસ તમારા ડાયટમાં એવા અમુક સબ્જી કે એમાં અમુક ફળ તમે વધારે ખાઓ છો કે તમે પ્રોટીનનું ડાયટ વધારે લો છો, તો એવા બધા ઘણા ડાયટરી ફેક્ટર્સ છે, વોટરના ફેક્ટર્સ છે, જેના લીધે બી સ્ટોન ફોર્મેશન થઈ શકે છે. તો મેડમ, જે કિડનીમાં પથરી થતી હોય છે તો એ પથરીનું જે સારવાર છે એ શું માત્ર ઓપરેશન જ છે? ઓપરેશન સિવાય એની કોઈ અન્ય સારવાર ખરી? હવે કિડનીમાં પથરી થઈ એના મતલબ એ નથી કે ઓપરેશન જ કરવું પડશે. એના ઉપર એ ઘણા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે પથરી જે છે એનું સાઇઝ શું છે, એ કિડનીમાં ક્યાં લોકેટેડ છે, કિડનીમાં છે કે નળીમાં છે, અને જે પથરી છે કયા ટાઈપનું પથરી લાગે છે, બરાબર. એટ ધ સેમ ટાઈમ પેશન્ટ ફેક્ટર્સ પણ હોય છે કે પેશન્ટ બહુ નબળું છે કે પેશન્ટને બીજા કોઈ મોટી બીમારી છે જેનાથી આ પથરી બીજી બધું વસ્તુને કોમ્પ્લિકેટ કરી શકે છે, કે પથરીના લીધે કિડનીમાં સોજો આવી જાય છે, વધારે પડતું કિડનીના રિપોર્ટમાં ફેર પડે છે, કે પથરીના લીધે કિડનીમાં રસી થવા લાગે છે. એવા બધા ફેક્ટર્સ ઉપર આપણે ડિસાઇડ કરતા હોઈએ છીએ કે પેશન્ટને સર્જરી ઓપ્શન આપવાનું છે કે બીજું કંઈ. અગર નાની જીની પથરી હોય તો એમાં આપણે મેડિકલ મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ, પેશન્ટને દવાઈ અમુક આપતા હોઈએ છીએ જેનાથી પથરી યુરિનમાં એક્સપેલ થાય. એવી જ રીતે અમુક પથરી એવા હોય જે બહુ સોફ્ટ પથરી હોય, જે આપણે અમુક દવાઈ આપીએ કે પાણીનું પ્રવાહી ઇન્ક્રીઝ કરીએ ને એનાથી બી એ ઓગળી જાય યુરિનમાં. તો પથરી કયા ટાઈપનું છે એનું મેનેજમેન્ટ અલગ અલગ છે. બરાબર. અને કિડની જે છે અને યુરિનને લગતા જે અંગો છે શરીરમાં એને લગતા જે કેન્સર ના કેસીસ છે એ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો આ જે કેસીસ છે એને કઈ રીતે બનતા રોકી શકાય? બેસિકલી કેન્સર થવાના છે ને જેમ કારણ તો ઘણા બધા છે, પણ ડેફિનેટિવ જે લિંક છે યુરોલોજીકલ જે કેન્સર્સ છે એમાં, કે એક તો સ્મોકિંગનું. તો એમાં જે આપણું ટોબેકો કન્ઝમ્પશન છે, હવે તમે સ્મોકિંગના ફોર્મમાં કરો કે તમે માવા ખાતા હો, તમે ઓરલ કન્ઝમ્પશન કરો કે તમે સ્નોટિંગ કરતા હો, જે બી ફોર્મમાં તમે નિકોટિન તમારા શરીરમાં જાય છે એનાથી કેન્સરના ચાન્સીસ વધી જાય. અમુક કિડનીના કેન્સરમાં સ્ટડીઝમાં એવું બી છે કે વધારે બીપી રહેતું હોય, જેનું બ્લડ પ્રેશર વધારે રહેતું હોય, કે વજન વધારે હોય, ઓબેસિટી હોય જેને, એને બી રિસ્ક હોય છે. પણ એ બધા સ્ટડીઝ એટલા સ્ટ્રોંગ એસોસિએશન નથી જેટલું સ્ટ્રોંગ સ્મોકિંગ જોડે છે એસોસિએશન. અને અમુક ડાયટરી ફેક્ટર્સ બી હોય છે જે
કેન્સરમાં ઇમ્પ્લિકેટેડ હોય છે, પણ એનું બી એટલું ડેફિનેટિવ રોલ હજી સુધી આવ્યું નથી. અને મેડમ ઘણી જગ્યાએ રોબોટથી સારવાર થતી જોવા મળે છે, તો શું રોબોટથી થતી જે સારવાર છે એ કેન્સરમાં વધુ પ્રામાણિકતા આપે છે? અને શું જે રોબોટથી સારવાર થાય છે એ તમામ દર્દીની સારવાર આ રોબોટથી થઈ શકે ખરી? બેસિકલી રોબોટ જે છે એક ફોર્મ ઓફ મિનિમલ ઇન્વેઝિવ સર્જરી છે, જે આપણે પહેલા ઓપન સર્જરી કરતા દેટ ઇઝ જે આપણે ચીરો મૂકીને સર્જરી કરતા, એની જગ્યાએ આપણે રોબોટિક સર્જરીમાં શું કરીએ છીએ કે 3-4 નાના હોલ પાડીએ છીએ, જેના થ્રુ આપણું રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટ અંદર જાય છે અને આપણે જેવું હેન્ડનું મૂવમેન્ટ કરીએ છીએ એ જ વસ્તુ એ મશીન રેપ્લિકેટ કરે છે અંદર બેસિકલી. તો એક ફોર્મ ઓફ લેપ્રોસ્કોપીનું બેટર વર્ઝન છે. એમાં એડવાન્ટેજ એ છે કે જે રોબોટિક સર્જરી છે એમાંથી અમુક એવા એરિયાસ હોય બોડીના જે આપણે સિમ્પલ લેપ્રોસ્કોપિક સર્જરી કરીએ એનાથી એનું એક્સેસિબિલિટી થોડું ડિફિકલ્ટ હોય, તો એમાં રોબોટિક સર્જરી હેલ્પ કરે છે. જેમ કે આપણે પ્રોસ્ટેટનું કેન્સરનું ઓપરેશન કરીએ છીએ કે પેશાબની કોથળીનું કેન્સરનું ઓપરેશન કરતા હોઈએ છીએ, જે મોટું ઓપરેશન ગણાય યુરોમાં. એવામાં નીચેનું જે ડિસેક્શન હોય છે, જે ઓપરેશન હોય છે, ત્યાં ટાંકા લેવાના હોય છે ઓપરેશનની અંદર, એ બધું રોબોટિક સર્જરીથી ઇઝી થઈ જાય છે. પણ જે આપણું કેન્સરનું આઉટકમ છે એ બધા ટાઈપના સર્જરી માટે સેમ છે. એમાં તમે તમારું જે સર્જિકલ પ્રિન્સિપલ છે કે કેન્સરને ટ્રીટ કરવાના જે સર્ટન સ્ટેપ્સ છે જે ઓપરેશન દરમિયાન તમને કરવું હોય એ તમે કરો, તો તમે ભલે ચીરાવાળું ઓપરેશન કરો કે તમે દૂરબીનથી કરો, લેપ્રોસ્કોપી વાળું કરો કે તમે રોબોટિક કરો, તમારા ઓન્કોલોજીકલ આઉટકમ જે કેન્સરનું સર્વાઇવલ આઉટકમ છે એ બધા સેમ જ રહેવાના છે. બેસિકલી રોબોટિક સર્જરી કે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી પ્રાઇમરીલી આપણને જલ્દી ડિસ્ચાર્જ થવામાં હેલ્પ થાય છે, તમારું હોસ્પિટલમાં રોકાણ ઓછું થઈ જાય, ઓપરેશન પછીનું જે રિકવરી પ્રોસેસ છે ને એ ફાસ્ટ થઈ જાય, કેમ કે ચીરો નાનો હોય, નાના નાના કટ હોય જેમાં સ્ટીચર્સ આવ્યા હોય, તો તમે વધારે ચાલી શકો છો, હલનચલન તમારું ઇમ્પ્રૂવ થાય, તમને પેઇન ઓછું થાય ઓપરેશન પછી, તો એમાં હેલ્પ કરે છે બેસિકલી. ઓકે. અને અંતિમ પ્રશ્ન મારે આપને એ પૂછવો છે કે કેન્સરના જે કેસીસ હોય છે, તો શું કેન્સરના દર્દીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની જે પ્રોસેસ છે એ શક્ય છે? હા, હવે જસ્ટ બીકોઝ તમને કેન્સર છે એટલે તમે ટ્રાન્સપ્લાન્ટના કેન્ડિડેટ નથી એવું નથી. એમાં ડિપેન્ડ કરે છે તમને કયા ટાઈપનું કેન્સર છે, કયા અંગનું કેન્સર છે. અમુક કેન્સરના ટ્રીટમેન્ટ પછીનો 6 મહિનાથી 2 વર્ષનો સમયગાળો હોય, અમુક કેન્સર માટે 5 વર્ષનો સમયગાળો હોય, કે આટલા ટાઈમમાં તમને અગર જો ફરી રીતે કેન્સર નથી થતું, તમે કેન્સર ફ્રી રહો છો આટલા સમય સુધી, 2 વર્ષ કે 5 વર્ષ, ડિપેન્ડિંગ ઓન કે કયા ઓર્ગનનું કેન્સર છે, તો પછી તમે કેન્સર ટ્રાન્સપ્લાન્ટ માટે કેન્ડિડેટ છો. ઓકે. અને આજે કિડની દિવસ છે, તો અંતમાં અમારા દર્શકોને કિડની વિશે અને કિડની સાર સંભાળ વિશે ખાસ આપ શું કહેશો? વેલ, હું એ જ કહીશ કે બીકોઝ આપણે સૌરાષ્ટ્રમાં છે જે એક સ્ટોન બેલ્ટ છે બેસિકલી, તો તમારા પ્લસ બહુ ડ્રાય અને આપણું હોટ ક્લાઇમેટ છે, એટલે એસ્પેશિયલી અત્યારે સમર સિઝન જે સ્ટાર્ટ થાય છે એ પીક સ્ટોનનું સિઝન છે, બરાબર, પથરીનું સિઝન છે, તો પુષ્કળ પાણી પીઓ, બરાબર. અગર તમે તડકામાં કામ કરો છો, ખેડૂત છો, તો વધારે પાણી પીઓ. તમે જો એસીમાં કામ કરો છો તો તમારા અનુકૂળ, તમારા બોડી વેટ હિસાબથી ઇન્ટેક પાણીનું અપ્રોપ્રિએટ રાખવાનું છે. પ્લસ ઇવન ફ્રૂટનું ઇન્ટેક રાખવાનું, બિકોઝ એવા ઘણા પેશન્ટ્સ આવે છે જે મને પૂછતા હોય છે કે આપણે કેન્સર કેવી રીતે રોકી શકીએ. હવે કેન્સર આપણાથી રોકાય નહીં, અમુક વસ્તુ આશાઘાત હોય, અમુક વસ્તુ આપણું જેનેટિક મ્યુટેશનથી થતું હોય, પણ આપણાથી આપણે એટલીસ્ટ આટલું કરી શકીએ છીએ કે આપણું હાઇડ્રેશન સારું રાખીએ, આપણે એટ ધ સેમ ટાઈમ ફ્રૂટ્સનું ઇન્ટેક, મલ્ટીવાઇટામિન્સનું ઇન્ટેક રાખીએ, કેમ કે એમાં અમુક એન્ટીઓક્સિડન્ટ્સ હોય જે પ્રોટેક્ટિવ હોય આપણા શરીર માટે. એટ ધ સેમ ટાઈમ પથરી ના થાય એના માટે બી પાણી વધારે પીવાનું રાખો, જમવામાં નમક ઓછું લેવાનું. પછી તમે જો પ્રોટીન, અગર નોન વેજીટેરિયન ડાયટ વધારે ખાઓ છો, ઈંડા વધારે ખાઓ છો કે દાલ કઠોળ વધારે ખાઓ છો, તો એને થોડું ઓછું કરવાનું, એસ્પેશિયલી જ્યારે તમને ઓલરેડી એકવાર પથરી થઈ ચૂકી છે, કેમ કે જો એકવાર તમને પથરી થાય તો બીજી વાર થવાના ચાન્સીસ વધી જાય. એટલે આજે કિડની દિવસ છે ને, કિડની દિવસ નિમિત્તે આપણે ડોક્ટર ને જે યુરોલોજિસ્ટ છે તેમની સાથે વાત કરી અને ઘણું બધું જાણવા શીખવા મળ્યું, કિડનીની સાર સંભાળ કઈ રીતે રાખવી, અને ખાસ કિડની અને યુરિનને લગતા જે અંગો છે એમાં કેન્સર થતું કઈ રીતે અટકાવી શકાય, તેના માટે શું કાળજી લઈ શકાય, ઘણી બધી ચર્ચાઓ કરી. અને આ ચર્ચા સામાન્ય લોકો માટે ખાસ છે કે જો તમે અમને જોઈ રહ્યા છો તો આ જે ચર્ચા છે, આ જે જાણવા શીખવા મળ્યું, એ તમે તમારા પરિવારજનો, તમારા સગા સંબંધીઓ દરેક સાથે શેર કરો અને કિડનીને લગતા રોગ છે, કિડનીને લગતા કેન્સરના જે કેસીસ છે તેનાથી કઈ રીતે બચી શકાય એ જાણો. આજે કિડની દિવસ પર
આ ચર્ચામાં આજે બસ આટલું જ. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.